જિલ્લાના કોલિયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહેલ હોવાના આક્ષેપો સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। વેંગણીના રહીશો દ્વારા જણાવાયું છે કે ગામના રહીશ નામે અરવિંદભાઈ અભયસિંહભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ ખાણ ખનીજની પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવો રજૂ કરી કોલિયાદ ગામના આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે તેમ જણાવ્યું હતું। આ સમયે 8 થી 10 ખેડૂતની જમીન ગેરકાયદેસર ખેડી નાખી છે। તે સ્થળ ઉપર તલાટી કમ મંત્રી યા મામલતદાર દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી જમીન આપનાર, જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત આ ઇસમ છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માંડી ખાણ ખનીજના ઓફિસર પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આમ ઇન્દ્રજીતસિંહ જયસિંહ ચાવડા અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વેંગણી કોલિયાદ ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે 19/12 પણ અરજી આપી છે, અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી। ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે। તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને માપણી થવી જોઈએ અને જે કંપનીમાં લખ્યું એની માપણી થવી જોઈએ અને આને જેલ ભેગા થવા જોઈએ। હવે ભૂમાફિયાઓને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો, અમારી માગણી છે। કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યું છે।